હેલો નમસ્કાર દોસ્તો, હું છું તમારો આર કે અને દોસ્તો આજે તમારા માટે મારા માટે ખુશખબરી છે કેમ કે અમારા શેઠ નવું હેલર લાવેલા છે તે તમને આજે બતાવશું કેવું હેલર છે તે। અને અત્યારે હું દોસ્તો પાણી વાળી રહ્યો છું કપાસમાં અને મગફળીમાં પણ ચાલુ છે દોસ્તો। અને આ અમારી વાડીનું લોકેશન છે દોસ્તો। હેલર હવે બહુ નજીક આવી રહ્યું છે એટલે તમને બતાવશું કેવું હેલર લાવેલા છે, તો વિડીયોમાં બન્યા રહેજો। दोस्तों फिलहाल तो मंदिरे नव हेलर આવી ગયું છે અને એના ઉદ્ઘાટન માટે એટલે મુહૂર્ત કરવા માટે ભોગાદેવના મંદિરે હેલર એટલે કે થ્રેસર લઈને આવેલા છે અને વિશાલ કંપનીનું થ્રેસર છે, તમે જોઈ શકો છો। અને દોસ્તો હવે એનું ઉદ્ઘાટન કરવાનું છે એટલે કે મુહૂર્ત કરવાનું છે, તિલક બિલક લગાવવાનું છે, તો તમને બતાવશું। દોસ્તો તમે જોયું હશે કે આપણે કોઈ પણ હેલરની અંદર મગફળી કાઢવા જઈએ ત્યારે એનો ચરો છે એ આખા ખેતરમાં ઉડતો હોય અથવા તો એક જગ્યાએ ખેતરની અંદર ઢગલો થતો હોય છે। પણ દોસ્તો આ એવા પ્રકારનું હેલરની કરામત કરેલી છે કે જે આપણે મગફળી કાઢીએ તેનો સંગ્રહ એટલે ચરોનો સંગ્રહ જ્યાં પાછળ કોઠો આપેલો છે તેના અંદર જ થાય છે, ક્યાંય ઉડતું નથી અને પડતું નથી। આપણે ખેતરની બહાર જઈને કોઈ પણ જગ્યાએ એનો ઢગલો કરી શકીએ છીએ। અને દોસ્તો આ જે ઉપર કોઠો દેખાઈ રહ્યો છે એના અંદર મગફળીનો સંગ્રહ થાય છે અને આ હેલર એવા પ્રકારનું છે જે આપણે હલનચલન એટલે કે હાલતા ચાલતા પણ મગફળી કાઢી શકાય છે। અને દોસ્તો આ જગ્યાએ છે જ્યાં આપણે મગફળી નાખવાની હોય છે અને આના અંદર આપણે 4 થી 5 મજૂરની જરૂર પડે છે, વધારે મજૂરની જરૂર પડતી નથી। એટલે દોસ્તો આપણા માટે બહુ સહેલું અને સારી કરામત કરેલું હેલર પણ આવી ગયું છે। અને દોસ્તો આ હેલરની એવી સિસ્ટમ છે અને એવી ખાસિયત છે કે આપણે આને દૂરથી જોઈએ ને એટલે એકદમ ડીજે જેવું જ લાગે। અને દોસ્તો એકદમ ડીજેની સિસ્ટમ પ્રમાણે બનાવેલું છે આ હેલર। અને દોસ્તો આ હેલરનું મુહૂર્ત પણ એટલે કે ઉદ્ઘાટન પણ થઈ ગયેલું છે અને હવે દોસ્તો આ હેલરનો ઓર્ડર પણ આવી ગયો છે મગફળી કાઢવા જવાનો। એટલે દોસ્તો અહીંયા આપણે એને સ્ટાર્ટ કરીને જોઈએ કે હેલર કેવું છે અને કેવું ફરે છે અને અંદરની સિસ્ટમ બધી કેવી છે તે। દોસ્તો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો જોડે શેર પણ કરી દેજો। તો દોસ્તો આવા નવા વ્લોગમાં પાછા મળશું। આવજો, બાય બાય। અને એટલું જરૂર જણાવજો કે આ અમારું હેલર કેવું લાગ્યું, કોમેન્ટમાં બતાવજો। આવજો, બાય બાય।